લારી પરની પાણીપુરી ખાવાનો ચસ્કો હોય તો ચેતી જજો. અમદાવાદના રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીની ફરિયાદ પછી દોડતા થયેલા મ્યુનિસિપલ હેલ્થ વિભાગે લારી જપ્ત કરી પાણીપુરીવાળાને માત્ર 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બહારની પાણીપુરી ખાતા પહેલા ચેતવું શા માટે જરૂરી છે તે આ કિસ્સો દર્શાવે છે. રાણી BRTS બસ સ્ટોપ અને આર્વેડ ટ્રાન્સક્યુ પ્લાઝાની સામે અહીંયા આ કૃષ્ણા ભેળ પકોડી સેન્ટર છે. અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા. સમથિંગ 6:30 વાગ્યા જેવું. અમે પહેલી પકોડી ખાધી તો મારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો તો અમે જવા દીધું કે ચલો જવા દઈએ, ધંધો નથી બગાડવો. એ જ અમારી પહેલી ભૂલ. પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે. એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું તો એમણે બી કીધું કે આ હાડકું છે. એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ. આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં. એમને ખબર પડી કે આ હાડકું જ છે તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારીથી ભૂલ થઈ ગઈ. હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં. ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે.